વાવથરાદ વિસ્તારના સૌપુરા ગામે નકળંગ ભગવાનના પાવન મંદિર પરિસરમાં ઠાકોર સમાજ દ્વારા એક ભવ્ય મહાસંમેલન અને ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો। આ ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં થરાદ વિધાનસભા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર વિજેતા બનેલા ઠાકોર સમાજના તમામ નાના મોટા જનપ્રતિનિધિઓનું સમાજ તરફથી ખૂબ જ ભાવભેર અને ધામધૂમથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિશેષ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી। તેમની સાથે મંચ પર જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર, અગ્રણી જોગાજી રાજપૂત તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં વાવ થરાદ પંથકના ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે આખું સૌપુરા ગામ ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું હતું। કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી તમામ નવચૂંટાયેલા પ્રતિનિધિઓને સાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરાયા હતા। આ તકે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં વિસ્તારની સૌથી મોટી ચિંતા એટલે કે વરસાદની અછત અંગે પણ વાત કરી હતી। તેમણે લોકોને ધરપત આપતા જણાવ્યું કે હાલમાં બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ચોમાસાનો વરસાદ ઘણો ઓછો છે, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં છે, પરંતુ સરકાર આ બાબતે સંપૂર્ણ જાગૃત છે। આ તમામ જિલ્લાઓમાં નહિવત વરસાદને કારણે સરકારે સર્વેની કામગીરી પણ શરૂ કરાવી દીધી છે। વધુમાં તેમણે ખુશખબર આપતા કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણા ડેમમાં હજુ પણ 2 વખત પાણી આપી શકાય તેટલો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી સિંચાઈમાં મદદ મળી રહેશે। છેલ્લે અધ્યક્ષે તમામ લોકોને અબોલ જીવો અને ગાયોના ભાગનો સારો વરસાદ વહેલી તકે વરસે તે માટે ભગવાન નકળંગ સમક્ષ પ્રાર્થના કરવા માટે પણ ભાવભરી અપીલ કરી હતી। રાજ્યના કૃષિ મંત્રી અહીંયા આવ્યા હતા। હવે 2 દિવસ સાથે રહીને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે તમે જઈને આ સરહદી વિસ્તારમાં જોઈ લો ચમચમ છે બધું, તો બધા રિપોર્ટો જે કહેવાય આપણા બનાસકાંઠાના, થરાદના, પાટણના બધા અમે ઘણા બધા એ વાતની એની ચર્ચા તમારી હોય એ ત્યાં કરી છે। અને પાણી પણ અત્યારે આજની તારીખમાં પણ 2 પાણી આપી શકાય એટલું નર્મદાનું પાણી ડેમમાં છે, અને ભગવાનને પ્રાર્થના કરે કે વધારે વર્ષે તો ત્યાંથી હોય તો ત્યાંથી પણ આપણે અહીં સુધી પહોંચાડીએ કર। અને સાંભળાને એ પણ પ્રાર્થના કરે કે સાંભળા અમે કંઈ નાની મોટી મહેનત કરે એનાથી તો કંઈ પૂરું થાય નહીં, વરસાદ તો તારે આવવો પડશે, કૃપા તો તારે કરવી પડશે। અમે હૃદયથી આંતરડાથી બધા પ્રાર્થના કરે છે કે માણસનો આપેલાથી માણસ અને પ્રાણીઓ પંખીઓ બધાનું પૂરું ન થાય, એ તો તારે કૃપા કરવી પડશે। અને ગયા વખતે બધા રાડ્યું પાડતા હતા પાણી વધારે આવી ગયું, એટલે એમણે સાંભળી દીધું હશે ઉભારો વધારે આવ્યું, એટલે હવે આપણે પ્રાર્થના કરો, મહેરબાની કર, મોટું મન રાખ, છોરો કછોરો થાય પણ માવતર કમાવતર ના થાય। ભગવાન તું કૃપા કર, તારા વગર કશું થાય એવું નથી, અને તું દયા કર, અને અમારા બધાની હરિયાળી તું લાય, માણસ માટે નહીં તો પ્રાણી પંખી માટે, ગાય માટે પણ તું ચિંતા કર, એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। બધાનો હૃદયથી ખૂબ આભાર। સૌપુરા મુકામે યોજાયેલું ઠાકોર સમાજનું આ ભવ્ય મહાસંમેલન માત્ર રાજકીય નેતાઓના સત્કાર પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર વાવ-થરાદ પંથકમાં સામાજિક એકતા, સંગઠનની શક્તિ અને કટોકટીના સમયે ખેડૂતોની પડખે ઊભા રહેવાના મક્કમ નિર્ધાર સાથે એક અત્યંત પ્રેરણાદાયી અને સફળ કાર્યક્રમ સાબિત થયો છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।